છે કે આત્મા છે તે નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, મોક્ષ છે મોક્ષનો ઉપાય છે. તો કર્મનો કર્તા અને કર્મનો ભોગતા કઈ અપેક્ષા એ કૃપાળુ દેવે લખ્યું છે? આત્મા છે તે નિત્ય છે કર્તા નિજ કર્મ છે, ભોગતા વળી મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. તો કે આત્મા જ્યાં સુધી હું દેહ છું એને જ પોતાનું અસ્તિત્વ માને છે ત્યાં સુધી એ આત્મા દેહાધ્યાસ વાળો છે. ત્યાં સુધી એ કર્મનો કર્તા પણ છે અને કર્મનો ભોગતા પણ છે અને બંધ પણ છે. શું છે? કર્તા છે માટે બંધ છે અને બંધ છે માટે એને ભોગવવું પડે છે. કર્તા ભોગતા અને બંધ આ ત્રણે વસ્તુ કોરિલેટેડ છે. બંધ છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. બંધ છે તો મુક્તિ છે, બંધ ના હોય તો મુક્તિ કોને કહીએ? મુક્તિ ના હોય તો બંધ કોને કહીએ? હું એમ કહું કે આ બંધન છે તો મુક્તિ હોવું જોઈએ ને. હું કહું છું આ મુક્તિ છે તો બંધન હોવું જોઈએ ને. કોઈ શબ્દ એકાંતિક તો હોય જ નહીં ને, એનો અપોઝ શબ્દ હોય જ ને. એટલે બંધ છે માટે મુક્તિ છે અને પાછો મુક્તિનો ઉપાય. ખ્યાલ આવી ગયો? જેમ બંધનનો ઉપાય છે એ અજ્ઞાન, એમ મુક્તિનો ઉપાય એ જ્ઞાન છે. સમજાય છે? એટલે બંધન પણ છે અને મુક્તિ પણ છે અને મુક્તિનો ઉપાય પણ છે. ખ્યાલ આવ્યો ને? બંધ મોક્ષ એનો ઉપાય અને મુક્તિનો ઉપાય પણ, મુક્તિ અને મુક્તિનો ઉપાય છે. ખ્યાલ આવ્યો? એટલે હવે એમાં સમજવું છે શું? કર્મનો કર્તા કયો છે અને કર્મનો ભોગતા કયો છે ને એમાં પછી આગળ કર્મ કે સ્વભાવનો પણ કરતા છે આગળ કહે છે. સમજી ગયો? શું કહેવા? અત્યારે જે શ્રીમદ રાજચંદ્રએ આ ગાથામાં કહ્યું કે આત્મા છે તે નિત્ય છે. નિત્ય એટલે કાયમનું છે, કરતા નિજ કર્મ છે, ભોગતા વળી મોક્ષ છે. જ્યાં સુધી આત્મા પોતે સ્વભાવથી નિત્ય છે પણ એ નિત્ય રહેલો, સ્વભાવથી નિત્ય રહેલો આત્મા જ્યાં સુધી દેહાધ્યાસમાં છે ત્યાં સુધી એ કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા પણ છે અને બંધ પણ છે. અને જો એની દ્રષ્ટિ બદલાય, શું કીધું? દ્રષ્ટિ બદલાય તો એ કર્મનો કર્તા ભોગતા કે બંધ પણ નથી, તો મોક્ષ છે. અને એ જાણવું એને મોક્ષનો ઉપાય કીધો. સમજી ગયા? શોર્ટમાં સમજી ગયા ને? આવી રીતે. એટલે જ્ઞાની પુરુષની વાત તો બહુ પરફેક્ટ છે. કેવી છે? એકદમ પરફેક્ટ છે. અને એ તો બહુ ઊંચા પ્રકારના જ્ઞાની હતા, અનુભવી જ્ઞાની. કેવા? એમનો એક પણ શબ્દ પોતાના અનુભવની બહારનો નહોતો. આવા અદ્ભુત જ્ઞાની, બહુ નાની ઉંમરે. શું કીધું? અદ્ભુત જ્ઞાની. આ છેલ્લા 500,000 વર્ષમાં જે બનેલા હોય એમાંના એક બહુ ઊંચા પ્રકારના જ્ઞાની હતા. જબરજસ્ત. એમની હાઈટ બહુ હતી. ખ્યાલ આવ્યો? સામાન્ય વ્યક્તિને એમને જ્ઞાનની ઊંચાઈનો ખબર પડે નહીં. બહુ ઊંચાઈ હતી એમની. પણ એમને કુદરતી એવા સંજોગ લાયા જ નહોતા કે એ બધું વ્યક્ત કરી શકે. અને આ જે કે ચોપડી બહાર પડી એ તો ખાલી પત્ર વ્યવહાર છે. શું છે? હકીકતમાં એમનું અનુભવ જ્ઞાન એક થોડું ઘણું આત્મસિદ્ધિમાં આવ્યું છે. શું આવ્યું છે? આત્મસિદ્ધિમાં થોડું ઘણું એમની પેલી અમુક પદો છે, અપૂર્વ અવસર ને એ બધા થોડું એમાં આવ્યું છે. બાકીનું બધું અદભુત રહી ગયું. કારણ કે લેખક ના હોય ને. શું ના હોય? જ્ઞાનીઓ લેખક ના હોય. અમને પેલા ભાઈ કે મહાત્મા કે સાહેબ આટલું સુંદર પ્રવચન કરો છો તો ચોપડી બહાર પાડો ને. મેં કહું જ્ઞાનીઓ લેખક હોય જ નહીં, એમના ગયા પછી લેખકો થાય. ના સમજાયું? એમને ક્યાં દુકાન ચલાવી છે? પછી દુકાનવાળા ચોપડીઓ છપાવીને ચલાયા કરે બધું. ખ્યાલ આવ્યો? ચોપડીઓ છપાવે ને ચોપડીઓ સમજાવે, ચોપડીઓ છપાવે ને ચોપડીઓ સમજાવે. એ દુકાન કહેવાય. શું કહેવાય? ના સમજાયું? જ્ઞાનીઓને ચોપડીની જરૂર હોય? એ પોતે જીવતી ચોપડી હોય. શું કીધું? એના ગયા પછી એટલે અનુભવી જ્ઞાનીની વ્યાખ્યા શું આપી? શું કીધું? શાસ્ત્ર જ્ઞાની અનુભવી જ્ઞાનીની ડેફિનેશન શું આપી આપણી? જે શાસ્ત્રો વાંચે છે, સમજે છે અને બીજાને સમજાવે છે એ બધા શાસ્ત્ર જ્ઞાની. પણ એમાં અનુભવનો અંશ હોય. અને અનુભવી જ્ઞાની કોને કહેવાય? જે બોલે એનાથી શાસ્ત્ર બને પણ શાસ્ત્રમાંથી બોલે નહીં. સમજાય છે? એ બોલે એ જ પ્રમાણ હોય, એનું પ્રમાણ ના ખોળવાનું હોય. સ્વતંત્ર વાણી હોય. કેવી હોય? અનુભવી પુરુષની વાણી કેવી હોય? સ્વતંત્ર હોય. એમાં પ્રમાણ ના, એ બોલે એ જ પ્રમાણ હોય. શું કીધું? આપણે મહાવીરને કે આ તમે બોલ્યા છે સાબિતી શું? તો એમ કે ફલાણી ચોપડીમાં લખ્યું છે એવું બોલે. કૃષ્ણ ભગવાને ગીતામાં જે કીધું અર્જુનને, તો અર્જુન પૂછે કે આ તમે બોલો છો ક્યાંથી બોલો છો? તો ચોપડીનું પ્રમાણ આપે.
અનુભવ પ્રમાણ હોય. હંમેશા પ્રમાણ એને આપવું પડે કે માલ સેલ કરવો હોય ને. શું કીધું? ના સમજાયું. જ્ઞાનીને પ્રમાણ ના આપવાનું હોય. જ્ઞાની કે અમારો અનુભવ છે, સ્વીકારે તોય તારા માટે, ના સ્વીકારે તોય. અમારે કોઈ તમને પ્રમાણ આપવાની જરૂર નથી. અમે માલને વેચતા નથી, વેચીએ છીએ. ટુ શેર ઇટ, નોટ ટુ સેલ ઇટ. પુણ્યશાળી હશે ને ભેગું થશે અને સમજાશે, નહીં પુણ્યશાળી હોય તો નહીં ભેગું થાય, નહીં સમજાય. એમાં અમારી દશામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જ્ઞાનીઓની દશા જુદી હોય આખી. એટલે ઘણા બધા અમને કહે ને, મને કે સાહેબ દાદા ભગવાને કીધું છે કે અમારા ગયા પછી ઘણી દુકાનો ખોલો છે, આ દુકાન ના કહેવાય તમારી? સમજાય છે? મેં કીધું ભલા આદમી દુકાન કોને કહેવાય? માલ બીજાનો વેચતો હોય તો. ના સમજાયું. બીજાનો માલ હું વેચતો હોઉં દુકાન કહેવાય, મારો માલ હું વેચતો હોઉં દુકાન કેવી રીતે કહેવાય? રામે રામનો માલ વેચ્યો, કૃષ્ણે કૃષ્ણનો વેચ્યો, મહાવીરે મહાવીરને વેચ્યો, દાદા ભગવાને એમનો માલ વેચ્યો, એને કેમની દુકાન કહેવાય? બીજાનો વેચો તો દુકાન કહેવાય. શું કહેવાય? ટ્રેડર્સ. શું કહેવાય? આ તો મેન્યુફેક્ચરર છે. શું છે? વેચ્યો. હા, ટુ સેલ. જ્ઞાનીઓ વેચે, ટ્રેડર્સ હોય ને તે વેચે. હા, ટ્રેડર્સ કે સપ્લાયર જે કોતે એને સમજાય છે. એટલે એનું તો હોય જ નહીં. ઘણા બધા આ તો તમે તો મહાત્માઓ છો, અમને ઘણા બધા આચાર્ય ભગવાન તો પૂછે બધા કે સાહેબ આ બધી વાતો આગમમાં નથી લખી અને છતાંય તમે બોલો છો, તો એનું પ્રમાણ શું? મેં કહું તમારું હાર્ટ કબૂલ કરે એ પ્રમાણ. શું કીધું? ના કબૂલ કરે તો નહીં. અમારા દર્શનમાં ફેરફાર થાય નહીં. તમે અમારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી કે આ બરાબર છે કે નહીં. આ અમારું અનુભવ પ્રમાણ છે. શું કીધું? હવે તમારે સ્વીકારવું કે નહીં એ તમારો સબ્જેક્ટ છે, એ અમારો સબ્જેક્ટ. તો એક ભાઈએ કીધું કે સાહેબ આવું કેમ અમે ના સ્વીકારીએ? તો મેં કીધું અત્યાર સુધી આ રામકૃષ્ણ મહાવીરની વાત કોને સ્વીકારી હોત તો અહીંયા હોત. ના સમજાયું. એમ અમારી ના સ્વીકારે તો શું ફેર પડે? પણ એમની નથી સ્વીકારી તો પછી અમારી ક્યાં વાત રહી? અને માટે તો ફર્યા કરીએ છીએ આપણે. એમાં એમને ફેર પડે? કઈ ના ફેર પડે. જ્ઞાનીઓની વાતો આપણે સ્વીકારવાની હોય, આપણા માટે, એમના માટે નહીં. એ તો પોતે શેર કરે છે અનુભવ. અને વિચાર તો કરો કે તમને આ વાત સાંભળવા મળે છે, સમજવા મળે છે, ઉપયોગ કરવા મળે છે, અનુભવ કરવા મળે છે. એ આ કળિયુગનું ઉત્કૃષ્ટ સદભાગ્ય છે જે જીવોને મળે. અને અત્યારે આ કિંમત કદાચ કોઈને ઓછી વધતી સમજાય, પણ જ્યારે ગેરહાજરી હોય ને ત્યારે લોકોને લાગશે કે આ આવો અદ્ભુત પુરુષ આપણને મળ્યો, પણ આપણે આપણું કામ કરી શક્યા નહીં. ખ્યાલ આવ્યો? પછી તો આ ચોપડીઓ ને ફોટા ને બધું ચાલ્યા કરે, પછી મંદિરો ને ફંદિરો બધું ચાલ્યા કરે. એ તો પછી રૂટીન ચાલે જ ને. હવે જીવતા ના હોય ત્યારે મૂર્તિ તો બનાવવી પડે કે નહીં સાહેબ? જીવતા હોય ત્યારે ઓળખ્યા નહીં અને પછી મૂર્તિઓની રોજ આરતી કર્યા કરો, પણ શું થાય? મૂર્તિ કે ભાઈ તું મારી ગમે એટલી આરતી કરે, જીવતા પાછળ તારો અહંકાર શૂન્ય થાય તો તારું કામ થશે. જીવતા પાછળ તારો અહંકાર શૂન્ય થવો જોઈએ. શું જોઈએ? નુકસાન નહીં થાય તને. શું કે છે? જેને કશું જોઈતું નથી એની પાછળ તારો અહંકાર શૂન્ય કરીશ, એ શું લેવાના તારી પાસે? શું લેવાના સાહેબ? ઉલટું તારું અજ્ઞાન બધું ખલાસ થઈ જશે. એને અહંકાર સોંપી દો, શું બાકી રહે? અજ્ઞાનનો આધાર શું છે? મેં સ્વીકાર્યું છે અજ્ઞાનને. કોણે સ્વીકાર્યું છે? અને આધાર ખસેડી દેતો. જ્ઞાની એ જ કે છે આધાર છોડી દો. અજ્ઞાન પોતાના અસ્તિત્વથી ઊભું નથી, એ તમારા સ્વીકારથી ઊભું છે. અને જ્ઞાન પોતાના અસ્તિત્વથી ઊભું છે, તમારા સ્વીકારથી નહીં. માટે સનાતન છે અને અજ્ઞાન ટેમ્પરરી છે. કારણ કે આધાર તમારો છે, એનું અસ્તિત્વ કાયમી હોઈ શકે નહીં. તમે ખસેડી લો તો પડી જાય. જ્ઞાન તમારા આધારે નથી, એ તમે ના સ્વીકારો તોય છે અને સ્વીકારો તોય છે. હવે આ લેવલની વાત કેવી રીતે સમજાય સાહેબ? હવે તમે ચોપડીમાં ખોલવા જાઓ મળે? આ અનુભવ પ્રમાણ વગર વાત આવી નીકળે? કોઈ કરી શકે ખરું?
અજ્ઞાનનો આધાર જ પોતે છે. શું છે? એનું પોતાનું અસ્તિત્વ નથી. આ જગતમાં અંધારાનું અસ્તિત્વ છે જ નહીં. અનુભવ હોવા છતાં, શું કીધું? અનુભવ હોવા છતાં અંધારાનું અસ્તિત્વ નથી. માત્ર પ્રકાશની ગેરહાજરી એ જ અંધારાનું અસ્તિત્વ છે. એનો પોતાનો કોઈ સ્ત્રોત નથી. અંધારું કોઈ જગ્યાએથી આવતું નથી. પ્રકાશ આવે છે, અંધારું આવતું નથી. પ્રકાશની ગેરહાજરી એ જ અંધારું. એમ આત્માના જ્ઞાન પ્રકાશની ગેરહાજરી એ જ અજ્ઞાન. અજ્ઞાનનું પોતાનું અસ્તિત્વ નથી, અનુભવ હોવા છતાં. કારણ કે આધાર તમે આપ્યો છે માટે એનું અસ્તિત્વ છે. એ પોતે અજ્ઞાન પોતે સ્વયં ટકી શકે એમ નથી. ને જ્ઞાની પુરુષ શું કહે છે? અહંકાર શૂન્ય થઈ જાય. શું કહે છે? અહંકાર શૂન્યનો મતલબ નિરહંકાર નહીં. જે અહંકારથી અજ્ઞાનને મેં ઉચકી રાખ્યું છે એ અજ્ઞાનની અંદર ભીખ અને ભય તમામ એંગલથી સમાયેલી છે. એમાંથી તું આધાર કાઢી દે તો તારી સાચી ક્ષત્રિયતા અને સૂર્યતા જ્ઞાન માર્ગે પ્રગટ થશે. આ જ રોકનાર છે. શું કીધું? આપણા પુરુષાર્થને આતરનાર કોણ છે? બહાર કોઈ છે? અંદર છે સાહેબ. અંદર રહેલી રોંગ બિલીફો, અજ્ઞાન માન્યતાઓ એ આપણી પ્રગતિને પુરુષાર્થને આજે પણ શું કરે છે? અવરોધે છે. એટલે જે શક્તિઓ ખુલ્લી થવી જોઈએ તે થતી અથવા થવા દેતી નથી. એનો આધાર અજ્ઞાન છે. કેટલો અજ્ઞાન! આત્મા અનંત શક્તિ વાળો હાજર હોવા છતાં પણ આપણને અનુભવ થવા દેતો નથી. માટે આપણે સ્વીકારેલું અજ્ઞાન કેટલું ગાઢ છે એ તમે સમજી શકો છો. ના સમજાયું? વિનાશી હોવા છતાં પણ એનો પાવર કેટલો છે કે પેલો અવિનાશી હોવા છતાં એનો અનુભવ થવા દેતું નથી. અને વચ્ચે અજ્ઞાનનો સ્વીકાર આપણે કરીએ છીએ માટે એનું અસ્તિત્વ છે. એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. એમ 8 પ્રકારના કર્મોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ 8 પ્રકારના કર્મોનું અસ્તિત્વ આપણા અજ્ઞાનના આધારથી છે. માટે જ્ઞાનીઓએ કીધું, જૈન પરિભાષામાં કીધું, રાગ, દ્વેષ અને અજ્ઞાન આ 3 બંધનના કારણો. રાગ, દ્વેષ અને અજ્ઞાન. ને વેદાંતમાં લખ્યું મળ, વિક્ષેપ અને અજ્ઞાન. આ બંનેનો મિનિંગ એક જ છે. ભાષા જુદી છે, શબ્દ જુદા છે, પણ મિનિંગ તો એક જ છે. અને બંનેમાં અજ્ઞાન શબ્દ તો પાછો કોમન છે. એટલે આ સંસારની જે જડ છે એ અજ્ઞાન છે. ને એ અજ્ઞાનનું જ્ઞાન તરીકે સ્વીકારવું એ આપણી વ્યક્તિગત જડ છે. આ સંસારની જે જડ છે એ અજ્ઞાન છે. અને એ અજ્ઞાનની જડ આપણે વ્યક્તિગત સ્વીકારવી એ આપણી પોતાની જડ છે. અને આપણે પોતે વ્યક્તિગત સ્વીકારી હોવાથી વ્યક્તિગત મુક્તિને પામી શકીએ છીએ. સામૂહિક ના કરી શકીએ પણ વ્યક્તિગત તો અજ્ઞાનમાંથી નીકળવાનું સામર્થ્ય રાખીએ છીએ. કારણ કે સાથે અનંત શક્તિવાળો અવિનાશી આત્મા છે. અને અજ્ઞાન વિનાશી માત્ર બિલીફ ઉપર ઊભું છે. શું છે? એનું એક્ઝિસ્ટન્સ નથી, એનું સ્ત્રોત નથી કે અજ્ઞાન અહીંથી આવે છે. છે જ નહીં એનું. આપણે જ એનો આધાર છીએ. શું છે? એ નિરાલંબ દશાનો મતલબ થાય, અવલંબન વગરની દશાનો મતલબ થાય માત્ર એક આધાર, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. તો બધા જ મિથ્યાત્વના અજ્ઞાનના આધારો કકડભૂસ થઈ જશે. સમજાય છે? એટલે દરેક બાબતમાં સેન્ટર પોઈન્ટમાં પોતે જવાબદાર છે, બીજો કોઈ જવાબદાર નથી. પોતે એટલે જે પુરુષાર્થ કરી રહ્યો છે તે આજે પણ એન કેન પ્રકારે અજ્ઞાનને સપોર્ટ કરી દેશે. અને માટે પોતાનો વિકાસ શું થઈ જાય છે? આવરાઈ જાય છે. બીજો કોઈ આપણો વિકાસ રોકી શકવાનું સામર્થ્ય ધરાવતું જ નથી. હિસાબ પૂરો કરી શકે, ખ્યાલ આવ્યો? આપણા પુરુષાર્થને રોકવાનું કોઈ સામર્થ્ય ધરાવતું નથી. એટલે પુરુષાર્થની અંદર સિંહનાદ જોઈએ. શું જોઈએ? ખ્યાલ આવ્યો? એની અંદર તમે ઘેટા બકરા જેવું કામ કરો ને, ના ચાલે. સમજાય છે? એમાં ક્ષત્રિયતા જોઈએ. એક ક્ષત્રિયતા અજ્ઞાનનો નાશ કરવામાં છે. શેમાં છે? એક ક્ષત્રિયતા કોઈ ક્રિયા કરવામાં નથી, કોઈ રાજ્ય ઉપર ચઢાઈ નથી કરવાની, આપણે કોઈ વસ્તુને પ્રાપ્ત નથી કરવાની, આપણે અજ્ઞાનને ખલાસ કરવાની ક્ષત્રિયતા જોઈશે. એ પ્રગટ થવી જોઈએ. પણ ક્યારે? અજ્ઞાનને અજ્ઞાન તરીકે ઓળખી શકીએ ત્યારે.
નહીતર આપણામાં પ્રગટ થાય નહીં. માર્ગ સુરવીરોનો છે સાહેબ, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. મસ્તક મૂકવું એટલે અહંકાર શૂન્ય દશા. મસ્તક એટલે કાપીને મૂકવાનું નથી, પોતાનો જે અહંકાર છે હું એને શું કરવાનું છે? મૂકી દેવાનું છે. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. પોતે જ્યારે પોતાનો અહંકાર મૂકી દે અને પરમાત્માનું નામ દે તો પરમાત્મા ખુલ્લા થઈ જાય. પણ અહંકાર, અજ્ઞાન અને જ્ઞાન એ બંને સાથે રહી શકે નહીં.